50 પછી દરેકે વિચારવાનું અસ્તિ એટલે શું છે, અત્યાર સુધી શું મેળવ્યું શું છે, અને પ્રાપ્તિ હવે શું મેળવવાનું. આ બંનેનો હિસાબ કરવાનો સમય એટલે ઉત્તરાર્ધનું જીવન. જરાસંધ એટલે જરા એટલે વૃદ્ધાવસ્થા, અને જ્યારે જરા સાથે કાળ જોડાઈ જાય ને પછી દેહરૂપી મથરાને છોડવાનો દિવસ આવી જાય. 17 વાર ચડાઈ કરી, 18મી વાર કાળ યવન જોડાઈ ગયો જરાસંધ જોડે. એટલે પ્રભુ મથુરા છોડીને ભાગ્યા અને રણ છોડીને ભાગ્યા. બોલો રણ છોડ ભગવાન કી જય. પાછળ પાછળ કાળ યવન દોડી રહ્યો છે. પ્રભુના એક કાર્ય અનેક અર્થોને સિદ્ધ કરતા હોય. મહાપ્રભુજી આજ્ઞા કરે, એકમ ભગવતઃ કાર્ય બહુ અર્થાનામ સાધકમ. એક લીલા અનેક અર્થોને સિદ્ધ કરે. દોડી રહ્યા છે, ભાગી રહ્યા છે પ્રભુ, પાછળ પાછળ કાળ યવન આવે. ગિરનારની ગુફામાં ભગવાન પધાર્યા અને ત્યાં મુચુકુંદ મહારાજે દેવતાઓને યુદ્ધમાં બહુ મદદ કરી. અનેક રાત્રિ જાગેલા. ભગવાન પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું તો કહ્યું કે હું સૂઈ જાઉં અને મને જે જગાડે ને બળીને ભસ્મ થાય. બહુ થાકી ગયું છે. સૂતા છે. ભગવાને યુક્તિ કરી, પોતાનું પીતાંબર ઓઢાડી દીધું. ઓઢાડીને છુપાઈ ગયા. કાળીવન દોડતો દોડતો આવ્યો, જુએ તો ભગવાનનું પીતાંબર સૂતા છે. એમ થયું કે કૃષ્ણ સૂતા છે. ઉઠ જાગ એમ કરીને જ્યાં પીતાંબર ખેંચ્યું, ત્યાં મુચુકુંદ મહારાજ જાગ્યા. આંખમાંથી અગ્નિ નીકળ્યો. કાળીવન બળીને ભસ્મ થઈ ગયો. સૂતો ભક્ત જાગી પણ ગયો અને જાગતો દુષ્ટ સૂઈ પણ ગયો. ભગવાને બંને કાર્ય એક સાથે કરી દીધા. ભક્ત સૂતો રે ભગવાનને ગમે નહીં, એને તો સક્રિય બનાવે ને ભગવાન. કહ્યું તમને મારી આવતા જન્મમાં પ્રાપ્તિ થશે. વિશ્વકર્માજીને બોલાવ્યા. સુવર્ણની દ્વારિકાનું નિર્માણ કરવાની આજ્ઞા કરી અને સુવર્ણની દ્વારકાનું નિર્માણ કર્યું છે. દાઉજીના વિવાહની કથા આવી. રેવતીજી સાથે દાઉજીના વિવાહ થયા. હવે પ્રભુના વિવાહના પ્રસંગો આવ્યા. એમ જોવા જાવ તો 9 વાર ભગવાને સહેરા બાંધ્યા. અષ્ટપટરાણીઓ અને 9મી વાર 16,000 કન્યાઓને જે કેદ કરી રાખી હતી અને એમને મુક્ત કરાવી કે જાઓ ઘરે. અરે પ્રભુ, અમને તો સંસાર વાળા સ્વીકાર નહીં કરે, મરી જવાનો વારો આવશે. આપની શરણે છે ને આપ સ્વીકારો. શરણાગત થઈ. આચાર્યો અર્થ કર્યો, આ નવધા ભક્તિ દ્વારા ભગવાનનું વર્ણ છે. 9 ભક્તિઓ દ્વારા પ્રભુને વરવાની કથા એ પ્રભુના આ 9 વિવાહની કથા છે. એટલે જો રૂક્ષ્મણીજીનો પત્ર વાંચો ને તો પહેલી ભક્તિ કઈ? શ્રવણ. અને લખે છે શું? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. ગુણોને સાંભળ્યા છે, શ્રવણ ભક્તિ. એ રીતે કીર્તન, વંદન, સ્મરણ, પાદ સેવન, અર્ચન એમ કરીને છેલ્લા 16,000 વિવાહ એ આત્મનિવેદનના. અને 16,000 કન્યાઓને મુક્ત કરી. કહ્યું કે અમે ક્યાં જઈએ, અમે તો 16,000 આપના શરણમાં છીએ. સર્વસ્વનું સમર્પણ આપને કરીએ છીએ. સંસાર અમારો સ્વીકાર નહીં કરે. એટલે 9મી વારના વિવાહ આત્મનિવેદન. એટલે નવધા ભક્તિ દ્વારા ભગવાનને વરવાની કથાઓ. નક્કી થયું રૂક્ષ્મણીજીનું. ભીષ્મક રાજા છે, પુત્રી છે રૂક્ષ્મણીજી. નક્કી થયું શિશુપાલ જોડે. નારદજીને થયું કે રૂક્ષ્મણી તો લક્ષ્મી રૂપા છે, પ્રભુને વરવા જોઈએ. આવ્યા રૂક્ષ્મણીજી પાસે અને શિશુપાલ તો બારાત લઈને આવી ગયો છે. બેસી ગયા રૂક્ષ્મણીજી પાસે ને વાત કરવા લાગ્યા કે આ તમારું નિર્ધાર થયું શિશુપાલ સાથે. સારું છે, ચલો જે થયું ભગવદ ઈચ્છા, બધું સારું. પણ જો દ્વારિકાધીશ સાથે વિવાહ નક્કી થયા હોત ને તો કઈ આનંદ જોડી જુદી લાગે. ચલો જે થયું સારું થયું એમ કરીને પાછી વાત કરતા કરતા કહે, પણ જો દ્વારિકાધીશ જોડે થયું હોત ને તો કઈક જુદો જ રૂપ લાગે. આમ 2-3 વાર કહ્યું એટલે રૂક્ષ્મણીજીના મનમાં જે હતું ને બહાર આવી ગયું. રૂક્ષ્મણીજી કહેવા લાગ્યા, અરે હું પણ દ્વારકાધીશને વરવા માંગુ છું, મને પણ એ જ ગમે છે. તો કહો એમને. કઈ રીતે કહું? પત્ર લખો.
પત્ર લખવામાં વિચાર કરવા લાગ્યા રુક્મણીજી. પહેલી વાર લખું છું તો સંબોધન શું લખું, શું કહીને બોલાવું, પ્રિય કેમ લખું, પહેલી વાર લખું છું. વિવાહ થયા નથી તો નાથ કેમ લખું. લખ્યું શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શુણવતા. પ્રભુ આપને જોયા નથી, આપના ગુણોને સાંભળ્યા છે. જો આત્માનો પ્રેમ તો ગુણોથી થાય છે, દેહ તો આજે છે ને કાલે નહીં રહે. આપના ગુણોને મેં સાંભળ્યા છે. શ્રવણ ભક્તિ પહેલી, શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ, અને આપને પ્રેમ કરવા લાગી છે. દરેક સ્ત્રી 7 વસ્તુ જુએ પોતાના પતિમાં: કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, વિત્ત અને ધામ. 7માં આપના જેવું બીજું કોઈ નથી. આપ જ વરવાને યોગ્ય છો. 7માં આપ શિરમોર શ્રેષ્ઠ છો, એટલે મન આપની તરફ ખેંચાય છે. અને જો મને શિશુપાલ લઈ ગયો, તેમાં મારું કઈ નથી બગડવાનું. સિંહનો શિકાર જો શિયાળ ઉપાડી જાય ને તો બદનામી સિંહની જ થવાની. હું આપની છું, અને જો શિશુપાલ લઈ જશે તો આપની જ બદનામી થશે. પ્રભુ આપ મારો સ્વીકાર કરો. હું આપને 2 હાથ જોડી વિનંતી કરું છું, શરણાગતિનો ભાવ પ્રગટ કરજો. આપણે ત્યાં અનેક પત્રો ના ઉલ્લેખ છે. સૌથી પહેલું પ્રભુએ વ્રજ ભક્તોને ઉદ્ધવજી દ્વારા પત્ર લખ્યો, આશ્વાસન પત્ર. રૂક્મણીજીએ પ્રભુને લખ્યો વિનતી પત્ર. ગુસાઈજી શ્રીનાથજી બાવાને લખે છે વિજ્ઞપ્તિ પત્ર. અને હરિરાયજી ગોપેશ્વરજીને લખે છે એ શિક્ષા પત્ર. આટલા પત્રો વિશેષ કરીને પુષ્ટિ માર્ગમાં પ્રસિદ્ધ છે. અને દરેક પત્રની પોતાની વિશેષતા છે. આ એક પત્ર શાસ્ત્ર છે. શાસ્ત્રોમાં કદાચ જેમ સૂત્ર હોય, મંત્ર હોય, એમ અનેક પ્રકારના શાસ્ત્રો પ્રધાન છે. એમ એક પત્ર શાસ્ત્ર છે, અને એ પણ બહુ અદ્ભુત શાસ્ત્ર છે. એક પત્રોનું જો ચિંતન તમે કરો, સૌથી પહેલો આશ્વાસન પત્ર ભગવાન ઉદ્ધવજી સાથે મોકલે છે. ચોક્કસ પ્રભુ પધારશે એવું એક પ્રકારનું આશ્વાસન છે. અને કૃપા કોના ઉપર થઈ? ભગવાન તો ત્યાં જ રહ્યા, વ્રજભક્ત તો ત્યાં જ રહ્યા, કૃપા ઉદ્ધવ પર થઈ. કારણ જે શુષ્ક જ્ઞાન લઈને ફરતો હતો, પ્રેમના રંગે એનું જ્ઞાન રંગાઈ ગયું. બીજું છે વિનતી પત્ર. અહીંયા નારદજીની પ્રેરણાથી રૂક્મણીજી પત્ર લખી રહ્યા છે. પ્રભુને વિનંતી કરે છે કે મારા પર આપનો અધિકાર છે. આપ મારું હરણ કરો, એમાં કોઈ દોષ નથી, કારણ કે મનોમન હું આપને વર માની ચૂકી છું. અને હવે તો નહીં સ્વીકારો તો અપરાધ થઈ જશે, કારણ કે આપ શરણ પ્રતિપાલ છો. શરણાગતિ રક્ષા કરવી એ ભગવત ધર્મ છે, અને આપે હવે આપનો ધર્મ નિભાવવાનો છે. મારો સ્વીકાર કરી, મારું હરણ કરી. અને હું તો ઘણી વાર કહું, આપણે પણ ઠાકોરજીને કહેવું કે પ્રભુ અમે પણ આ બધું છોડીને આવી શકીએ એમ નથી, અમને ઉપાડી જાઓ ને તો જ ભેગા એમ છે. આપ અમારું હરણ જ કરી જાઓ તો જ આ જીવ આપનો થાય એમ છે. અંબિકા પૂજન કરવા માટે પધાર્યા, અને જે હરણને એ રીતે. ત્રીજો વિજ્ઞપ્તિ પત્ર. 6 માસ સુધી વિયોગ કૃષ્ણદાસ અધિકારીએ ગુસાઈજીને કરાવ્યો. ચંદ્ર સરોવર પર ગુસાઈજી બિરાજ્યા, અને રોજ પોતાના વહેતા અશ્રુઓથી જે કાજળ લગાડ્યું હોય એમાં સળી ભીંજવી, અને એક વિજ્ઞપ્તિઓ શ્રીનાથજીને ગુસાઈજી લખે છે. અને એનો ઉત્તર સ્વયં પોતાના અધરની પીકથી શ્રીનાથજી બાબા આપે છે. એ 9 વિજ્ઞપ્તિઓ શ્રી ગુસાઈજીએ રચી છે. અદ્ભુત છે, વિજ્ઞપ્તિ પત્રો છે. તો આને છેલ્લે જે આપણા સત્સંગનું અભિન્ન અંગ જેને કહેવાય એ છે શિક્ષા પત્ર. હરિરાયજી અગાઉથી જાણી ગયા કે મારા લઘુ ભ્રાતા
ગોપેશ્વરજીના વહુજી હવે લીલામાં પધારવાના છે. એટલે લીલા કરી જાય એના 9 દિવસ પહેલેથી એક પત્રો પોતે બિરાજે છે જેસલમેરમાં અને અહીંયા છે પોતાના લઘુ ભ્રાતાને પત્ર લખે છે અને એક પત્ર લખતા 41 પત્રો શ્રી હરિરાય મહાપ્રભુજી રચ્યા છે, જેને આપણે શિક્ષાપત્રના નામે ઓળખીએ. સ્ત્રી પક્ષ અહીંયાથી કન્યા પક્ષવાળા પછી કન્યાને પધરાવશે અને વિવાહ ખેલનો સુંદર ઉત્સવ આપણે ધામધૂમથી કરીશું. શાસ્ત્રીજી એની વિધિ આદિ કરાવશે. તો બધા પોતપોતાના સ્થાને રહેજો. સ્વજનો કેવલ ત્યાં વર પક્ષમાં પ્રભુ સાથે વાતે ગાતે પધરાવીને લાવીશું અને મહા મહોત્સવ વિવાહનો આપણે ઉજવીશું. કોઈ પોતાનું સ્થાન છોડતા નહીં. આ સ્ક્રીન ઉપર તમને દર્શન થશે, પણ પ્રભુ જ્યારે પધારી જાય ત્યારે આગળ બધા સ્વજનો રાસ ગરબામાં પ્રભુના વિવાહમાં તમે મંગલ પ્રસંગમાં જોડાઈ શકશો. આજની કથાને વિરામ તરફ લઈ જાઉં અને એ પૂર્વ જે ઘોષણા કરી હતી વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ નિર્માણની, તો એક સુંદર પ્રસંગ, પ્રભુનો વિવાહ ઉત્સવ થઈ રહ્યો છે અને વિવાહમાં કન્યાદાનનું બહુ મહત્તા હોય. તો આપણે ત્યાં એક મંગલ અવસર છે કે કન્યાદાન નિમિત્તે કન્યા વિદ્યાલય બની રહ્યું છે. તો એના નિર્માણમાં આપણે કન્યાદાનને સમર્પિત કરીએ. આપણી જે કાંઈ પણ સેવા આવશે એ બધી જ આપણે કન્યા વિદ્યાલયના નિર્માણમાં, વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલના નિર્માણમાં આપણે એનો ઉપયોગ કરીશું. ઘણા લોકો હવે જોડાઈ રહ્યા છે. હજી પણ ગોલ્ડ કોઈન, સિલ્વર કોઈનની જે એક સ્કીમ કરી છે, તો ઘણા નવા નામો આવી રહ્યા છે. તો ત્યાં વરઘોડો તૈયાર થાય એના પહેલા એના નામોની ઘોષણા કરી આપણે એમને આશીર્વાદ પ્રદાન કરીએ. અને આ બધાને અનુરોધ કરીશ કે આ બધા જ યથાશક્તિ સ્કૂલ નિર્માણમાં પોતાની કન્યાદાનની ભાવના સમર્પિત કરી જલ્દીથી જલ્દી મહાપ્રભુજીના નામનું આ સુંદર નિર્માણ આપણે કરીએ. તો અહીંયાથી જેનું નામ બોલાય એ શીઘ્રતાથી મંચ પર આવજો, એમને આશીર્વાદ આપીશું. અને ત્યારબાદ ત્યાં બધી જ વ્યવસ્થા વરઘોડાની થઈ જશે ત્યારે દ્વારિકાધીશને વાજતે ગાજતે ધામધૂમથી આપણે પધરાવીને લાવીશું. કાલે કથાના વિરામનો દિવસ છે. વિરામના સમયે પૃથ્વી પરિક્રમા મહોત્સવ, પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનો મહામહોત્સવ ઉજવાશે. પુષ્ટિ ધ્વજ લઈ અને પુષ્ટિ ધ્વજ ગીતનું ગાન સાથે મળીને કરવામાં આવશે. તો કાલે કોઈ પણ ચૂકતા નહીં. અને મનોરથીની એવી ઈચ્છા છે કે જ્યારે કાલે સુવર્ણ જયંતિ વર્ષ ઉજવાઈ રહ્યો છે, અમારા 50મા વર્ષની ઉજવણી છે, પૃથ્વી પરિક્રમા મહોત્સવની ઉજવણી છે, તો દરેક વૈષ્ણવ કાલે અહીંયા જ પ્રસાદ સાંજે ગ્રહણ કરજો એવો એમનો અનુરોધ છે. એટલે કાલે બધાએ મહાપ્રસાદ અહીંયા જ લેવાનો છે અને સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી આપણે કરવાના છે.